ગુડ મોર્નિંગ. હા હું છે કોનમાં કોક વળગી છે રે તાર ભમરાજ્યું યાડબડ યારબડ બેડ બકરીયા એવું કહેવાય. ગયા ભાઈ ભરેલા રીંગણા. ઓય 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 તાન. ગુડ મોર્નિંગ, જય માતાજી. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તમને બતાવું ઠંડીનું પ્રમાણ જોરદાર છે. જો બહાર વાતાવરણ કેવું છે. સુરેશ દાદાજી છો દેખાતા નહીં. આ નહીં ગયો આપણે ચા નાસ્તો થાય છે. મારે જે નાવાનું બાકી રાત તો મોડું થઈ ગયું છે, તો ફટફટ નહીં લઈએ બસ નાસ્તો કરવો છે. નાસ્તો કરીને કામ જેવું છે. ભાઈ જો મસ્ત મજાનો નાસ્તામાં આજે ભાઈ વંત પૌવા બન્યા છે. રોજ આજે થોડા બન્યા હે રોજ બને આજે બન્યા છે. અત્યારે તો હાલ તો પૌવા જ બન્યા છે ને. તો આમાં આપણો થોડો ભાગ છે. આપણો જે નાવાનું બાકી છે નહીં નાખ્યો બસ ભાગ પડીએ એટલા મત થઈ ના આમાં ભાગ મેકી ગયો. એ મુકાશે ચા ફર્સ્ટ ક્લાસ. ગુડ મોર્નિંગ. હા જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બસ ભાઈ છે ને હા બોલ્યું નહીં મતલબ એમ જો શેમ નહીં બોલ્યું ખબર પાક પાડે પૌવા બોલે છે ના ઢોરી પાછું. મસ્ત મજાની દીવાબત્તી થઈ ગઈ. કરી લઈએ હવે નાસ્તો. નાસ્તામાં તમને બતાવી તું સવારમાં પૌવા બનાવ્યા હતા. હું આપણે નાસ્તો કરવાનું મેળ આવી રહ્યું છે. તો ભાઈ વાગી ગયા છીએ 10:30 આસપાસ થઈ ગયા છીએ. તમને કહી દઉં આજ થોડો ફ્રી થયો તો એટલે જો આયા હતા ઘઉં જોવા માટે. અને આ જગ્યા જોરદાર છે યાર, મન તો બહુ ગમે છે. તો જો પર્વત ડુંગર વચ્ચે. અને તમને ઘઉં બતાવું જો આપણે પૂંખ્યા હતા આ રીતના છે. જો જબરજસ્ત ઉગ્યા છે ઘઉં, એટલે પૈન ઉગાડ્યા હતા. બાકી અમે અને ખાતર પાણી વાવવાનો સમય થઈ જાય એટલે પઈ જઈએ. હજી થોડી વાર છે પણ કીધું લાવવાનું જોઈએ તો જોઈએ. ને ભૂંડ આવ્યો છો. હા જો બાજુમાં ડુંગરો છે બોખરો એટલે આ ભૂંડ છે ને આવું જ પાછો હોય કણ. લ્યો આપણો હાથે ભાઈએ આવ્યો છો ને આ આપણા સૂરજ. હા હું છે લે કોનમાં કોક વળગી છે રે તાર ભમરાજ્યું લગમાં ના લ્યો. આ તો વન શું કહેવાય યાડબડ કોમેન્ટ કરીને કહેજો. હા યારબડ તમે આપને તો દેખા નહીં હોગા. તો ચાલો આપણે જતા રહીએ પાછા. થોડું કામ જોવા જાય હતા વિશે જોઈ લીધા કહું. અને હજી વાર છે થોડી. તો 2 દાડા સીડી વઢાવાય. क्या गजब टोपी बाजारनी. जो बेड बकरी है बेड बकरिया है बड़ा वाला बकरा. बेड बकरिया हाँ. तो भाई 12:30 ઉપર થઈ ગયા છે. જો સાડી શું જમવાનું બનાવી હે લોટલા એકલા જ કર્યા શાક એવું કહેવાય. તો ભરેલા રીંગણની સબ્જી બની છે મસ્ત મજાની. જમી લઈએ તમને. ગયા ભાઈ ભરેલા રીંગણા આપણને જબર ભાવ નહીં દાડી. હું બહુ ખાઉં છું. જમવામાં તો મસ્ત મજાના ભરેલા રીંગણ અહીંયા છે દહીં અને રોટલી. તો ફટોફટ જમી લઈએ. મસ્ત મજાનું આપણું ફેવરેટ સબ્જી બની છે. તો ભાઈ વાગી જશે 3:30 અને જો આપણો બ્લોગ જોવો છો એટલે મેન ચેનલનો વિડીયો જોવો છો મિસ્ટર ભરતસિંહ બ્લોગર. તમે પણ ઓટો મારી આવજો. મારા મમ્મી જુઓ છે અને હાલ જ અપલોડ કર્યો. એટલે આ 225 વર્ષ પુરાણિક મંદિર છે. મૂર્તિ છે કાલભૈરવનું શિખરબદ્ધ મંદિર છે. એનો બ્લોગ આપણો બનાવ્યો તો એ ચેનલમાં મેન ચેનલમાં. અને ટાઈમ તો હોય તો 3:45 થવા આવ્યા છે પણ વાસ્તામાં 3:30 થયા છે. ભાઈ જો KTMની ટોપી પહેરી અને આમાં ઓય છેલ્લા વાગે 3 વાગ્યા છે. તમને ખાવાની ખબર પડે છે? હા ગમે ત્યારે ના ખવાય. ખાઈને જતું હોય તો
જો હું આઈને ખાય છે પૂના 4 થવા 3 સાડા 3 દાડી ધો છે કપડા સાદર લઈ લેજે સાદર લા ઓઢીને પછી મેકતો જ નહીં તો જો આવી ગયા છે ખેતરમાં મમ્મીને બધો લેશે સાર આજે આપણે ખેતરમાં પણ મસ્ત મજાની એક વસ્તુ બતાવું તમને હો લાગે છે કે જોરદાર તો વાળની અંદર ઉગીશ પણ ફૂલ જો ફાઇનલી જો આજે આપણે વહેલા ઘેર આવતા હતા કારણ કે ઘરાક આવી છે આપણે કરી દઈએ ફિટ કરવાનું છે ને હા બે બાદ હા એ તો કરી દઉં છોડો તો ભાઈ જો એક ગ્રાહક આવી ગયું તો મસ્ત મજાનું ફિટિંગ કરી દીધું આપણે એટલે આપણે દરજી કામ કરીશ તમને ખબર ના હોય તો કહી દીધું આજે અને જો લેડીઝ બ્લાઉઝ ને એવું બધું બનાવીએ છીએ આ બધું કાચર કુચર પડી અને હાલ હમણાં તો કેવું છે નવરા હોય એટલે કોમ લઈએ બાકી વધારે જાતું હું કોમ લેતો નહીં કારણ કે મતલબ નવરો હોય તો જ કોમ આપણે બધું કોમ કરવું પડે છે એટલે પણ હેતરનું કોમ ને એવું બધું ભેગું થાય છે કે એટલે સેટિંગ નહીં થતું તો હું નવરો હોય એ પ્રમાણમાં કોમ લઉં તો ભાઈ આવી જાઓ રિક્ષા લઈને ફૂલ પેકમ પેક રિક્ષા ભરીને જો બે બસ હંગાજી આવી યાદ તો હા તાન જો બે બસો ભાઈની રિક્ષા આગળ હતી રિક્ષા બે બસો રોકી રાખી તો એ હેતરમાં છે જમણવાળો ચાલુ થઈ ગયો છે આપણે સોટું આવી ગયા શાળામાંથી બનાવી દા શાળા મોહનતાર બનાવ્યો તું શાળામાં મોહનતાર બનાવું છું તૈયાર કોકનો બચ્ચો હોય લાયા છે તો મિત્રો વાગી જશે અત્યારે ખબર જ નહીં કેટલા વાગ્યા છે પણ અત્યારે આપણે દુકાનમાં કામ કરીએ થોડું કામ છે તો કરી લઈએ આ બ્લોગ અહીંયા સમાપ્ત કરી દઈએ મસ્ત મજાનો બ્લોગ ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો ચાલો આપણે મળીએ નવા મસ્ત સારા એવા બ્લોગમાં જય માતાજી